નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે આપણા ગુજરાતના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું એટલે કે KYC કેવી રીતે કરવું તે આપણે આ વિડીયોમાં જોઈશું. આપણે આ વિડીયો ગમે તો આપણા બધા મિત્રોને શેર કરજો, જેથી કરીને તે લોકો પણ આ રેશન કાર્ડ KYC કરાવી શકે અને એનું માર્ગદર્શન મેળવી શકે. ધન્યવાદ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા આ વિડીયોને લાઈક કરો. સૌ પ્રથમ આધાર ફેસ આઈડી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, તેને ઇન્સ્ટોલ કરો. તે તમારા મોબાઈલ એપમાં દેખાશે નહીં, પરંતુ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ KYC કરતી વખતે તે ઓટોમેટિક ઓપન થઈ જશે. હવે પ્લે સ્ટોરમાંથી માય રેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. તેને ઓપન કરતાં એપ્લિકેશન ચાલુ કરતાં કંઈક આ પ્રકારની સ્ક્રીન દેખાશે. તેમાં તમે આગળ વધશો એટલે આ પ્રકારની સ્ક્રીન દેખાશે. તેમાં તમારે નવા વપરાશકર્તા પર ક્લિક કરો. હવે તમને કંઈક આ પ્રકારની સ્ક્રીન દેખાશે. તેમાં તમારે તમારું પૂરું નામ તથા તમારો મોબાઈલ નંબર નાખવો અને નંબર પર આવેલ OTP નાખી નંબર તપાસી લો. તમારો નંબર ચકાસ્યા બાદ હવે તમે યુઝર તરીકે નોંધાઈ ગયા છો. હવે અહીં આ પ્રકારની સ્ક્રીન દેખાય, તમે તમારો મોબાઈલ નંબર નાખી OTP મેળવો અને OTP એન્ટર કરતાં તમે લોગિન થશો. હવે તમને કંઈક આ પ્રકારની સ્ક્રીન દેખાય. તેમાં 3 લાઈન જે દેખાય છે તેના ઉપર ક્લિક કરો. 3 લાઈન પર ક્લિક કરતાં તમને કંઈક આ પ્રકારનું સ્ક્રીન દેખાશે. તેમાં તમારે પ્રોફાઇલમાં જઈને એક પિન જનરેટ કરવાનો છે 4 આંકડાનો. બીજી વાર લોગિન થતી વખતે તમારે આ 4 આંકડાનો પિન નાખી લોગિન થઈ શકાશે. લોગિન થયા બાદ તમને કંઈ આ પ્રકારની સ્ક્રીન દેખાશે. તેમાં તમારે આધાર KYCમાં જવાનું છે. તેમાં તમને કંઈક આ પ્રકારનું નોટિફિકેશન દેખાશે. ત્યાં તમારે બોક્સમાં ક્લિક કરવાનું છે અને કાર્ડની વિગતો મેળવવાની રહેશે. તમારું રેશન કાર્ડ આ એપ્લિકેશન સાથે જોડાયેલું ન હોવાથી તમારું રેશન કાર્ડ પ્રોફાઇલમાં સાથે લિંક નથી એવું બતાવશે. ત્યારે તમારે ત્યાં લિંક કરો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને કંઈક આ પ્રકારની સ્ક્રીન દેખાય. તેમાં તમારે તમારો રેશન કાર્ડનો 15 આંકડાનો નંબર દાખલ કરવો. ત્યારબાદ નીચે કોઈ એક સભ્યના આધાર કાર્ડના છેલ્લા 4 અંક નાખી રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરો. હવે તમને કંઈક આ પ્રકારની સ્ક્રીન દેખાય. તેમાં તમારે નોટિફિકેશન વાંચી નીચે આપેલ બોક્સ પર ક્લિક કરો અને આધાર કાર્ડ લિંક કરો પર ક્લિક કરો. હવે તમને કંઈક આ પ્રકારની સ્ક્રીન દેખાશે. તેમાં તમારે OTP નાખી OTP ચકાસો પર ક્લિક કરો. હવે તમને એપ્લિકેશનમાં કંઈક આ પ્રકારનો મેસેજ દેખાય એટલે તમારો રેશન કાર્ડ લિંક થઈ ગયેલ છે. હવે ફરી આ 3 લાઈન જે દેખાય છે તેના ઉપર ક્લિક કરો અને હોમ મેનુમાં જાઓ. હોમ મેનુમાં આવી ગયા બાદ આધાર KYC પર ક્લિક કરો. હવે તમને કંઈક આ પ્રકારની સ્ક્રીન દેખાય. તેમાં ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી રેશન કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરો. હવે કંઈક આ પ્રકારની સ્ક્રીન દેખાશે. તેમાં તમારો મોબાઈલ નંબર નાખી OTP મેળવો. હવે OTPને અહીં નાખી OTP ચકાસો. હવે તમને કંઈક આ પ્રકારની સ્ક્રીન દેખાય. તેમાં તમારા રેશન કાર્ડનો 15 આંકડાનો નંબર નાખો તથા બાજુમાં આપેલ 4 આંકડાનો કોડ દાખલ કરી કાર્ડના સભ્યોની વિગતો મેળવો. હવે તમને રેશન કાર્ડમાં નોંધાયેલ તમારા ઘરના સભ્યોની વિગતો દેખાશે. સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરતાં તમને આધાર KYC માટે સભ્ય પસંદ કરવાનું કહેશે. તેમાં તમારે આધાર KYC માટે સભ્યને પસંદ કરવાનું રહેશે. આ પ્રકારની સ્ક્રીન દેખાય. તેમાં નીચે આપેલ બોક્સ ઉપર ક્લિક કરી આધાર OTP મેળવો. અહીં આધાર OTP દાખલ કરી OTP ચકાસો. અહીં નાખેલ આધાર કાર્ડ નંબર જો મોટા વ્યક્તિનો હોય 18 વર્ષથી ઉપરના, તો તમારે પોતે ઉપર ક્લિક કરી એમાં એમનો મોબાઈલ નંબર દાખલ કરવો તથા OTP મેળવવો. પરંતુ જો આધાર કાર્ડ નંબર 18 વર્ષથી નાના વ્યક્તિનો હોય તો પિતા ઉપર ક્લિક કરી આગળ વધતા પિતાનો નામ તથા સંબંધ ઉમેરી મોબાઈલ નંબર નાખી OTP નાખી
મોબાઈલ નંબર ચકાસવાનો રહેશે. ત્યારબાદ તમને કંઈક આ રીતનું સર્કલ દેખાય, એમાં અજવાળામાં ઊભા રહી આ સર્કલ સામું જોવાનું રહેશે અને સર્કલ રેડમાંથી ગ્રીન થાય ત્યારે તમારે આંખો ઉઘાડ બંધ કરવાની રહેશે, જેથી કરીને તમારે આંખોના લેન્સ વેરીફાઈ થઈ શકે. ઘણી વખત પહેલી વારમાં આ પ્રોસેસ કમ્પ્લીટ થતી નથી, તો ફરીવાર તમે આને ટ્રાય કરી શકો છો. તમારું આધાર કાર્ડ વેરીફાઈ થઈ ગયેલું છે, ત્યારબાદ તમારે કંઈક આ પ્રકારની સ્ક્રીન અને મેસેજ દેખાશે. અહીં નીચે સ્ક્રોલ કરતાં તમને તમારા આધાર કાર્ડ મુજબ તમારું નામ દેખાશે તથા રેશન કાર્ડમાં તમારું નામ દેખાશે. અહીં આવેલ બોક્સમાં ક્લિક કરો તથા ગ્રીન કલરના બોક્સમાં ક્લિક કરતાં તમારા રેશન કાર્ડમાં તમારા આધાર કાર્ડ મુજબ નામ સુધારો થઈ જશે. હવે એપ્લિકેશનમાં કંઈક તમારે આ પ્રકારનો મેસેજ દેખાશે, એટલે તમારી જે એપ્લિકેશન છે તે મંજૂરી માટે મોકલાઈ ગયેલી છે. હવે બીજા સભ્યની આધાર KYC કરવા માટે તમારે હોમ મેનુમાં જવાનું રહેશે અને આપણે કરેલી પ્રોસેસનું પુનરાવર્તન કરવાનું રહેશે.